બંને જાણી મસ્તી કરવા લાગી જો ડોગી. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈસ જસ્ટ હમણાં ઉઠ્યા છે અમે ને 8:45 થવાના ઘડિયાળમાં ને આજે છે ચેલ્સીની બર્થડે. ચેલ્સીની બર્થડે છે તો અમે ચેલ્સીને વિશ કરીએ. પહેલાં એલિના દર્શન કરી લઈએ. એલિના બસ કર્યું બેટા? તો ગંદી વાત કહેવાય ને. ચા પીવા બેસી ગયા હતા આપણે. ચેલ્સી દીદીને વિશ કર્યું? હે શું છે આજે? અરે વાહ, એને બધું ખબર છે. હે રાતને નહીં બોલ્યા કરતી છે કે? જુઓ એલીને તો ખબર જ છે ચેલ્સીની બર્થડે છે. તો ચાલો આપણે ચેલ્સીને વિશ કરીએ. ચેલ્સી હેપી બર્થડે બેટા. એ તારી બર્થડે છે ખબર છે તને? હે અરે વાહ, તું કેટલા વર્ષની થઈ ગઈ? 9 ની 8 વર્ષ. 9મું તારું ચાલુ થયું, 8મું બેસી ગયું. હે મમ્મી કેટલા વર્ષની થઈ ચેલ્સી? 8મું પહેલું 9મું બેસી. તો પછી 9 વર્ષની આજે બેસીશું એટલે આખું નહીં ગણવાનું. હજુ તો 12 આખો મહિના 12. હજુ તો આખો વર્ષની કરે ત્યારે 9 વર્ષની થશે. 8 વર્ષ પૂરા થઈ ગયા તારા. 9મું બેસી ગયું એમ ને? હવે તને કઈ પૂછે ને તારે શું કહેવાનું? 8 હવે 8 જ કહેવાય. ચાલો તો ઉઠો, નાવો ધોવો, ફ્રેશ થવો, દાદા દાદીને પગે પડો, ભગવાનને પગે પડો, બહારના આશીર્વાદ લેવો. હે ને? પેલી ટેણી શું કરતી છે તારી બાજુમાં હોઈને? એ મોબાઈલ જોયા કરે. બતાવ કાલે નાક કોચાયેલું તે. નાનું નાનું મસ્ત દેખાડું છે. બરાબર બતાવ ને, મને બહુ મસ્ત લાગી ગયું. હા કાજુ ફોયા ગિફ્ટમાં કોચાવ્યું. સરસ. તારી બર્થડે તો હજુ આવી નથી ભાઈ. બરાબર તારું તને પણ ગિફ્ટમાં કોચી આવ્યું. મંદિરે જઈએ ને તો ચાલો નાઈ લેવો. હે બેટા? શિવલિંગ વાળા મંદિરે. સારું ચાલ શિવલિંગ વાળા મંદિરે જઈએ. સારું ચાલ જઈએ. હે ચાલ તું ચા પી લે, નાઈ ધોઈને ફ્રેશ થઈ જાવ એટલે આપણે જઈએ. હે કે ચેલ્સી ને ફ્લોની બે જણી સેમ દેખાય કે? શકલ થી પણ સેમ જ દેખાય. તો દોસ્તો અમારા ઘર પાસે મરઘીના બચ્ચાઓ આવ્યો છે. જો કેટલા કલર ના છે. ભૈયા કિતને કા હે? 10 का લેવાની? લે આપણ લઈ લે. ધીમે ધીમે सब अलग अलग कलर के लेना. धीमे 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 हो गया 5. दोस्तों के लिए मस्त मस्त बच्चे से जो कौन कहाँ से मर गए ना बच्चों? कौन कहाँ से बच्चों? तो गाइस અમે લોકો હવે જઈએ છીએ મંદિરે. ચેલ્સી ને એલિના તૈયાર થઈ ગયા. જો ને આ મેકઅપ કેવો લગાવ્યો છે ને? જાડા જાડા બાળ પણ છે ને હોયરા રે. ચેલ્સી આવતી છે આવી ગઈ. હા એમાં જ મૂકી દે ને. Excuse me, it's nice to meet you. Didn't mean to bump into you, but your eyes got me distracted. તો દોસ્તો અમે ફાઇનલી મંદિરે આવી ગયા છે. અહીંયા ઘરે આ છે તાપીને તે અહીંયા ઘરે અહીંયા મસ્ત મજાનું મંદિર છે. કેટલું સરસ જુઓ. અરે વાહ, સરસ મજાનું દાદાનું મંદિર જો કેટલું મસ્ત છે. હનુમાનજી
હવે અમે જઈએ છીએ શંકર ભગવાનના મંદિરમાં, તાપ્તી કુબેશ્વર મહાદેવ મંદિરમાં. મસ્ત મજાનું મંદિર છે. જો તું ચરાવવાની હતું. કેટલો મોટો બેલ છે જો. વાવ. એલજી એટલું સરસ વાતાવરણ છે ને કંઈ ના પૂછવાની વાત. જો રમે ચારે બાજુ ઝાડ, મંદિર છે, કેટલું સરસ છે. જુઓ આજુબાજુમાં મસ્ત ઝાડ પાન છે ને અહીંયા ઘરે નાવડીઓ મૂકેલી છે. એટલું મસ્ત લોકેશન છે ને. જુઓ બધી નાવડી છે, તાપી નદી છે. અરે ચાલો હવે દર્શન કરી લઈએ ભૈરવ દાદાના. જેવો મંદિર કેટલું મસ્ત બનાવેલું છે. જો અંદર ગઈ બંને જાણે. બંને જાણી મસ્તી કરવા લાગી. જો અહીંયા પીપળાનું ઝાડ છે, કેટલું સરસ. જો એના નીચે બરાબર શિવલિંગ છે. ધીમે ધીમે એલી હે. એટલે આવ્યો બીજો પંજો. તો દોસ્તો હવે મહાદેવજીના દર્શન થઈ ગયા મસ્ત મજાના. હવે આ બાજુ આ લોકો કૂતરાઓને બિસ્કિટને આપ્યા કરતી છે. બંને જાણી કાંઈ ગયેલી છે બહાર ગઈ. બંને જાણી હવે જોઉં એ લોકો કાંઈ ગઈ હતી. ચપ્પલ પહેરી દેવાની, લેવાની, પગમાં કંઈ વાગી જાય. તો હવે અમે ઘર તરફ રવાના થઈ ગયા છે, હે ને? દોસ્તો અમે ફાઇનલી ઘરે આવી ગયા. કોની ઓમા હલકો બાપરે આ ડબચટો જો કર્યો તો રસોડા પર પણ આવતી છે. એ ભગવાન ભગવાન, તને કોણે આપણે હેપારો બતાવ્યો પાસ્તા બનાવવાનો? તો ઊભી કાઢેલી છે તું. જોવા એના નાટક જોવા આવું કરે એલિના. એલિના એ જાડે જાડે પાસ્તા બનાવ્યા. જોવા જો એના નાટક જો. આવું અંદર ટામેટા લાખ્યા છે એલિના એ. હે એ ભગવાન, ટામેટા શું થાય? એ ભગવાન તને ચટપટું ગમે? ભગવાન ભગવાન કને શીખેલા એટલું પાસ્તા બનાવું? દીકરા જાડે જાડે ગેસ એવું નહીં સળગાવવાનું. કોઈ દિવસ દાજી જવાય, કોઈ હોય નહીં તો ઘરમાં. તો કોઈ સળગાવ્યો ગેસ? તો દોસ્તો હવે અમે હાથપગ જોઈને મસ્ત મજાના ફ્રેશ થઈએ ને ચેલ્સીની કેક પણ લેવા જવાની છે. મસ્ત મજાની નાની નાની કેક લાવીએ ને સેલિબ્રેટ કરીએ નાના નાના છોકરાઓ માટે ને ચેલ્સીને ખુશ કરીએ. હે ને ચેલ્સી? મસ્ત હાથપગ ધોઈ કર્યા, હવે ફ્રેશ થઈ ગયા મસ્ત. તો ગાઈસ અમારું કેક કાપવા જવાનું હતું ગાર્ડનમાં, તો અમે લોકો ગાર્ડનમાં કેન્સલ કર્યું કેમ કે અમારી સાથે નાના નાના બચ્ચા બહુ બધા છે. તો અમારો વિચાર છે કે અહીંયા આગળ પછાડી જ અમે લોકો કેક કાપી નાખીએ. અમે આગળ પણ કાપેલી છે ઘણી બધી કેક છોકરાઓની. તો અમને એવું છે કે અમે લોકો અહીંયા જ ઘરે સેલિબ્રેટ કરી નાખીએ. અહીંયા આગળ અમે લાઇટ લગાવી દઈએ ને રાતના અહીંયા મસ્ત ઉજળું થઈ જાય. જો
કેમેરામાં તમને એવું લાગે બહુ નાની જગ્યા પણ બહુ મોટી જગ્યા છે એરિયા. તો ચાલો તો અમે લોકો મેં ને ચેલ્સી હવે જઈએ છીએ. તો ચાલો તમને મળીએ. ચેલ્સી ને એલી અંદર પણ ચાલી ગઈ. એટલી બધી કેક છે જુઓ. ડોગી આપણે ગયા વર્ષે ડોગી યાદ છે ને. Excuse me, it's nice to meet you. તો ગાઈસ અમે લોકો એટલી બધી કેક જોઈ. જાત જાત બહુ બધી વેરાયટી છે અહીંયા આગળ. બહુ જાત જાતની ડિઝાઇન છે. કન્ફ્યુઝ થઈ ગયા છે હવે કઈ લેવાનું કઈ નહીં. હા લે કઈ લેવાની? હવે આ કઈ ગુલાબવાળી, આ કઈ પર્પલ. ફાઇનલ કર. હા તો ગાઈસ અમે એરિયા કેક ફાઇનલ કરી દીધી છે. ચેલ્સીને પણ આજ પસંદ છે, મને પણ આજ પસંદ છે. ચેલ્સી દોસ્તો અહીંયા આગળ ડેકોરેટનું સામાન પણ કેટલું બધું છે જુઓ. અહીંયા પણ બધું છે જુઓ. પર્પલ સફેદ કેપ. ચાલો પૈરું તારું 2 ટેપ આપી દો કાકા. તો ગાઈસ ફાઇનલી અમારું બધું સામાન લેવાઈ ગયું છે. ચાલો હવે ડાયરેક્ટ મળીએ ઘરે. તો ગાઈસ એલીના ગાડી પર નથી બેસતી, રિસાઈ ગયેલી છે જુઓ. એને છે ને સ્પ્રે જેવું છે ઉડાવવાનું. ચાલ હું ના જો જો હવે એક સ્પ્રે લેવાનો બધા લોઠાઓ લડા ઘરે. કોઈની આંખમાં ઉડાડે ને પછી મગજમારી કરે એના કરે રવા દે. ચાલ ભાઈ ચાલ ની. ઓ બેન જો રિસાઈ ગયેલી છે જુઓ. હવે એને શું કરું? અપાઈ દેવા દે ભાઈ, શું કરવાનું હવે? આ પોડી તો કંઈ સમજવાની નથી. ચાલ અપાઈ દેમ. તે સમજ પડે હે. તો ગાઈસ આ એલી રિહાઈ ગયેલી હતી જો ને સ્પ્રે લેવા માટે તમે અહીંયા પાછા ભાઈ. આ સ્પ્રે કેટલાનું છે? 30 દોડી દો ને. इन दे दो भैया. चलो चलो फाइनली હવે પતી ગયો. અમે સીધા હવે જવાના ઘરે. એલી રિસાઈ ગયેલી હતી, એલીને પણ અપાઈ દીધા સ્પ્રે ને એક્સ્ટ્રા પણ લઈ લીધા 2 છોકરાઓ માટે. કોઈ રહ્યું રહીને અપાઈ દે. હું ઘરે આવી ગયા. તો ગાઈસ અમે ફાઇનલી ઘરે આવી ગયા ને હવે ચાલો હવે બધી તૈયારી કરીએ. ધીમે ધીમે ફુગ્ગાને બધું ફૂલાવીએ. હજુ તો કઈ લાગતું નથી ઠેકાણા પોયરા. ચાલો ફુગ્ગા પણ ફૂલાઈ ગયા. આ જો આ બધા ફુગ્ગા રમવા લાગી ગયા. અવાજ નહીં પાડો. તો ગાઈસ હવે ચેલ્સી તૈયાર થવા ગઈ છે. તૈયાર થઈને આવે એટલે અમે લોકો અહીંયા ઘરે કેક કાપવાના છે. Didn't mean to bump into you, but your eyes got me distracted. તો દોસ્તો ચેલ્સી તૈયાર થઈ ગઈ છે. હવે એની કેક કાપવાના છે. જો એમ જો ની. અરે વાહ અરે વાહ અરે વાહ. તો હવે કેક લઈ આવીએ. હે અમારી હારે પોપટ થઈ ગયો. જુઓ અમે કેક લઈને આવતા હતા ને તો ચેલ્સીની કેક ગાડી પર દબાઈ ગયેલી. ચાલો બધા આવી ગયા કે? ચાલો આ બચ્ચા અમારી ચિલ્લર પાર્ટી. બધા હાઈ કરો. હમણાં નહીં. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ચેલ્સી. બાલપા છે લાગ્યું રે. એલિના શું કરતી છે? જાડે જાડે આંખમાં પડે રે. આંખ ચચ્ચર હે. હો ભાગવા વાળી. આ છે ચેલ્સી ની મમ્મી. હા જો ને. હા એલી નું બેન ને ખવડાવ ની. આ એલી ની બેન છે મોટી ચેલ્સી. એલી તું તો ખવડાવ તારી બેન ને. બર્થડે સેલિબ્રેટ કરેલી હતી અહીંયા ઘરે
ને અમને વિડીયો અધૂરો રહી ગયેલો હતો એટલે મોડું પણ બહુ થઈ ગયેલું ને છોકરી લોકો પેલું સોંગ પર ડાન્સ કર્યા કરતી હતી એમ કરીને રમ્યા કરતી હતી. વિડીયો જો યુટ્યુબ પર અપલોડ કરીએ તો કોપીરાઇટ ક્લેમ આવી જાય એટલા માટે પછી અમે વિડીયો ઉતાર્યો નહીં, ડાયરેક્ટ વિડીયોને અહીંયા એન્ડ કરી દીધો.